તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર. મિત્રો, ક્યારેક ક્યારેક એક નાનકડું બાળક આખી દુનિયાને બદલી નાખે છે. ક્યારેક એક માની આંખોમાંથી નીકળેલા મૌન આંસુ ભગવાનને પણ પૃથ્વી પર આવવા માટે મજબૂર કરી દે છે. અને ક્યારેક એક નાનકડો સંકલ્પ એટલો વિશાળ થઈ જાય છે કે કાળ પણ તેને અડકી શકતો નથી. મિત્રો, જીવનમાં જ્યારે ચારે બાજુ અંધકાર હોય, જ્યારે કોઈ તમારો સાથ ના આપે, જ્યારે પોતાના જ લોકો તમને ધક્કો મારે, ત્યારે સમજી લેવું કે હવે ઈશ્વર તમને પોતાની પાસે બોલાવી રહ્યા છે. આજે જે વાર્તા તમે સાંભળવા જઈ રહ્યા છો તે માત્ર એક રાજાના દીકરાની વાર્તા નથી. તે તમારા અને મારા જીવનના સંઘર્ષની વાર્તા છે. તે ગર્ભની વાર્તા છે. તે એક માના ગર્ભની વાર્તા છે. તે એક એવા બાળકની વાર્તા છે જેણે અપમાનને તપમાં બદલી નાખ્યું, મૌનને મંત્ર બનાવી દીધો અને એકલા બેસીને તે સ્થાન પ્રાપ્ત કર્યું જ્યાં આજ પણ સપ્તર્ષિ પરિક્રમા કરે છે. આ છે ધ્રુવની વાર્તા. જો તમે ગર્ભવતી છો અથવા મા બનવા જઈ રહ્યા છો તો આ વાર્તા માત્ર એક કથા નથી. આ તમારા બાળકના આત્મા માટે એક અમૃત વર્ષા સમાન છે. આ સંસ્કારોનું સિંચન છે. અને જો તમે પિતા છો અથવા કોઈ ગુરુ, માર્ગદર્શક કે પોતે સાધક છો અથવા જીવનથી હારી ગયેલા માણસ છો, તો આ વાર્તા તમને બતાવશે કે એક સાચો સંકલ્પ કેવી પણ ઉંમરમાં અને કેવી પણ પરિસ્થિતિમાં બ્રહ્માંડને ઝુકાવી શકે છે. તેથી આજે તમને નમ્ર વિનંતી છે કે જ્યારે આ વિડીયો સાંભળો તો મનને એકદમ શાંત રાખો, જાણે કોઈ મહાયજ્ઞ શરૂ થવા જઈ રહ્યો હોય. આ કથાનો દરેક વાક્ય મંત્ર છે, દરેક શબ્દ તપ છે અને દરેક ભાવ એક દિવ્ય સંદેશ છે. વિડીયો સાંભળતી વખતે કૃપા કરીને લાઈક જરૂર કરો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા ધ્રુવ જેવા પુત્રની કામના છે લખો. અને અમારી ચેનલ ગર્ભવાણીને સબસ્ક્રાઇબ કરો. જો આ કથા તમારા દિલને સ્પર્શી જાય, જો તમારી આંખમાં આંસુ આવી જાય, તો તેને શેર જરૂર કરજો. કારણ કે કદાચ કોઈ બીજી માના ગર્ભમાં, કોઈ બીજા ઘરમાં કોઈ ધ્રુવ પડી રહ્યો હોય જેને આ પ્રેરણાની જરૂર હોય. હવે બંને હાથોને તમારા હૃદય પર અથવા જો તમે માં છો તો તમારા ગર્ભ પર અને મનોમન કહો કે હે ઈશ્વર, મારા અંદર પણ એ જ ધ્રુવ જન્મે, મારી અંદર પણ એ જ શક્તિ પ્રગટે જેના સંકલ્પથી આકાશ પણ ધ્રુજવા લાગે. હવે કથા શરૂ થાય છે એક એવી રાણીથી જેનું નામ ઇતિહાસે ખૂબ નાનું લખ્યું, પણ તેની મમતાએ એક અમિટ સિતારો રચી દીધો. રાણી સુનીતિ. મિત્રો, જ્યારે કોઈ સ્ત્રી માં બને છે તો તેની અંદર ફક્ત બાળક નથી પડતું, એક સપન પડે છે, એક આશા પડે છે, એક ભવિષ્ય આકાર લે છે. સ્ત્રી જ્યારે ગર્ભ ધારણ કરે છે ત્યારે તે માત્ર શરીર નથી બદલતી, તે આખી સૃષ્ટિને પોતાની અંદર સમાવી લે છે. રાણી સુનીતિની સાથે પણ કંઈક આવું જ થયું. તે મહેલની મોટી રાણી ન હતી કે ના તો રાજાની સૌથી વહાલી. તે હંમેશા ઉપેક્ષિત રહેતી હતી. પરંતુ તેમનામાં જે વાત હતી તે હતું તેમનું સત્ય, તેમનો સ્નેહ અને તેમનો શાંત સ્વભાવ. તે ઓછું બોલતી હતી, પરંતુ દરેક વાત સીધી દિલને સ્પર્શી જતી હતી. દુનિયા ભલે તેને માન ના આપે, પરંતુ તેનું મન ઈશ્વર સાથે જોડાયેલું હતું. અને જ્યારે તેમને ખબર પડી કે તેઓ બનવાના છે તો તેમણે તે પળને રાજમહેલનું નહીં પણ સાક્ષાત ઈશ્વરનું વરદાન માની લીધું. તેમને વિચાર્યું, મને જે મળ્યું છે તે ખાસ છે. હવે હું એવું કંઈક કરીશ કે મારું બાળક દુનિયામાં એકલું નહીં હોય. તેની સાથે તેની માની મમતા પણ ચાલશે અને તેના સંસ્કાર પણ. જે સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન દુઃખમાં પણ ભગવાનનું નામ લે છે તેનું સંતાન દુનિયામાં શ્રેષ્ઠ બને છે. સુનીતિએ પોતાનું ગર્ભકાળ પૂજાની જેમ જીવ્યો. તે સવાર સવારમાં ઉઠતી, શાંત થઈને ભગવાનનું નામ લેતી અને પોતાના પેટ પર હાથ રાખીને પોતાના બાળક સાથે કલાકો સુધી વાત કરતી. બેટા, હું જાણું છું તારા માટે આ દુનિયા સરળ નહીં હોય. કદાચ તને ડગલે ને પગલે તિરસ્કાર મળશે. કદાચ તને તે પ્રેમ ન મળે જે કોઈ બીજાને મળશે. લોકો તને ધક્કો મારશે, તારું અપમાન કરશે,
પરંતુ તું ગભરાતો નહીં. હું તને એટલો મજબૂત બનાવીશ કે તું દુનિયાનો સામનો કરી શકે. અને એટલો નહીં, ઈશ્વરને સાથે લઈને ચાલે. યાદ રાખજે બેટા, જેની સાથે કોઈ નથી હોતું તેની સાથે ઈશ્વર હોય છે. જે પણ ખાતી પહેલાં ભગવાનને જોતી. હે પ્રભુ, અન્ન મારા બાળકના વિચારોમાં જશે અને એવું બનાવી દેજે કે આનાથી તેનામાં કરુણા, શાંતિ અને તાકાત આવે. તેના લોહીમાં ક્રોધ નહીં પણ ભક્તિ ભળે. ધીરે ધીરે મહિનાઓ વીત્યા. રાણીએ પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. રામાયણ, ભગવદ્ ગીતા, ઉપનિષદ. પરંતુ આ વાંચવું પોતાના માટે નહોતું. આ પોતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળક માટે હતું. તે ઈચ્છતી કે બાળક બહાર આવે તે પહેલાં જ જ્ઞાની બની જાય. તે દરરોજ રાત્રે સૂતા પહેલાં કંઈક સારું સાંભળતી. ક્યારેક તુલસીની આરતી, ક્યારેક શ્લોકોનો મધુર અવાજ, તો ક્યારેક બસ પોતાના શ્વાસના લયમાં ઈશ્વરનું નામ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તેમના રૂમમાં આ મંત્ર દરરોજ ગૂંજતો અને સાથે ગૂંજતો તેમનો નર્મ અવાજ. બેટા, હું ઈચ્છું છું તું રાજા બને, પરંતુ એવો રાજા નહીં જે રાજ કરે છે. હું ઈચ્છું છું તું એવો રાજા બને જે ખુદને જીતી લે. સિંહાસન પર બેસવું સહેલું છે, પણ કોઈના દિલમાં બેસવું અઘરું છે. તું એવો બને જે દુઃખોથી ન ડરે, જે એકલામાં પણ હસી શકે અને જે ભગવાનને પોતાના સૌથી સારા મિત્ર બનાવી શકે. લોકો ભલે તને છોડી દે, પણ તું તારા સત્યને ક્યારેય ન છોડતો. સમય વીતી રહ્યો હતો. મહેલના કોઈ ખૂણામાં રોનક ન હતી. ના ઢોલ વાગ્યા, ના થાળ સજ્યા, ના ઉત્સવ થયો. બીજા રાણીના મહેલમાં દીવા બળતા હતા, પણ સુનીતિના મહેલમાં અંધારું હતું. પરંતુ રાણી સુનીતિને કોઈ ફરક ન પડ્યો. તેમની પૂજા, તેમની તપસ્યા બસ પોતાના બાળક માટે હતી. તેમના માટે દરેક દિવસ એક સાધના હતો, દરેક રાત એક પ્રાર્થના. અને પછી તે રાત આવી. રાતનો ત્રીજો પહોર હતો. ચંદ્રનો પ્રકાશ ખૂબ શાંત હતો અને હવામાં એક અજીબ મીઠાશ હતી. આજ પડે રાણી સુનીતિએ એક દીકરાનો જન્મ આપ્યો. ના કોઈ શંખ વાગ્યો, ના કોઈ દીવો બળ્યો, ના કોઈએ મીઠાઈ વહેંચી. આખા મહેલમાં શાંતિ હતી. પણ ક્યાંક ઉપર દેવતાઓએ માથું નમાવી લીધું, કારણ કે તેમણે જાણી લીધું એક બાળક આવ્યું છે જે એક દિવસ એટલો અટલ, એટલો ઉજ્જવળ બનશે કે ખુદ આકાશમાં બેસી જશે. તેનું નામ રાખવામાં આવ્યું ધ્રુવ. ધ્રુવ એટલે જે ક્યારેય ડગે નહીં, જે સ્થિર છે, જે અચળ છે. ધ્રુવ હવે જન્મ લઈ ચૂક્યો હતો. તે કોઈ સામાન્ય બાળક નહોતો. તે એક સંકલ્પ બનીને આવ્યો હતો. એક માના મૌન આંસુઓથી જન્મેલો અને તે માની મમતામાં ઉછરેલો. ધ્રુવનું બાળપણ રાજમહેલમાં વીત્યું, પરંતુ રાજસી સુખથી નહીં, માના ખોળામાં, માની વાતો અને માની પ્રાર્થનાઓથી. તેને સોનાના પારણા ન મળ્યા, પણ માનો પ્રેમ મળ્યો. સુનીતિ દરરોજ સવારે તેને ઉઠાડતી, હાથ પકડીને સૂર્યને બતાવતી, પછી કહેતી, બેટા, જો પેલો સૂરજ, તે રોજ સળગે છે, રોજ તપે છે, તો જ દુનિયાને પ્રકાશ મળે છે. તારે પણ સૂરજ જેવું બનવાનું છે, જે બધાને પ્રકાશ આપે છે, પણ કોઈની પાસે કંઈ માંગતો નથી.
ધ્રુવ શાંત હતો. તેને રમતી વખતે પણ મંદિરના ઘંટ સારા લાગતા હતા. જ્યાં બીજા બાળકો મોંઘા રમકડાથી રમતા, ત્યાં ધ્રુવ તુલસીની પાસે બેસીને માટીમાં કંઈક બનાવતો રહેતો. તેને મહેલની દિવાલો કરતાં માટીની સુગંધ વધુ ગમતી હતી. ક્યારેક ઈશ્વરનું નામ લખતો, ક્યારેક પોતાની માનું નામ માટીમાં કોરતો અને પૂછતો, માં, આજે ભગવાન છે એ સાચેમાં મળે છે કે બધા ખાલી વાતો કરે છે? સુનીતિ હસી પડતી. તેની આંખમાં ચમક આવી જતી. બેટા, ભગવાન કોઈ મૂર્તિમાં નથી, ભગવાન તો ભાવમાં છે. જો કોઈ સાચા દિલથી પોકારે તો ભગવાન ક્યારેય દૂર નથી રહેતા, તે તો દોડીને આવે છે. ધ્રુવ તે વખતે નાનો હતો, પણ તેના અંદર સવાલો ખૂબ મોટા મોટા ઉઠતા હતા. મહેલના મોટા ભાગમાં રહેતા હતા રાજા ઉત્તાનપાદ અને તેમની વહાલી રાણી સુરુચિ. સુરુચિ સુંદર હતી, ચતુર હતી અને રાજાની આંખોનો તારો હતી. તેમનો દીકરો ઉત્તમ રાજાનો લાડકો હતો. ધ્રુવને આ ભેદભાવ શરૂઆતથી જ અનુભવ થતો હતો. બાળક નાનું હોય પણ તે પ્રેમ અને તિરસ્કારની ભાષા બહુ જલ્દી સમજી જાય છે. તેણે જોયું હતું કે પિતા કેવો વહાર કરે છે અને પોતાને જોઈને નજર ફેરવી લે છે, પરંતુ તેણે ક્યારેય સવાલ ન ઉઠાવ્યો. ક્યારેક જ્યારે રાજા બહાર બગીચામાં હોય તો ધ્રુવ દોડીને ત્યાં જતો અને દૂરથી તેમને જોતો. ઝાડ પાછળ સંતાઈને જોતો. તે ઈચ્છતો હતો એકવાર પિતાના ખોળામાં બેસી શકે, એકવાર પિતા તેના માથા પર હાથ ફેરવે, તેમને પૂછી શકે, પિતાજી, શું તમે મને પણ એટલો જ પ્રેમ કરો છો જેટલો ઉત્તમને કરો છો? શું મારો વાંક એ છે કે હું સુનીતિનો દીકરો છું? પરંતુ તેનો આ સવાલ તેના હોઠોથી ક્યારેય બહાર ન નીકળ્યો. તે બસ પોતાની માને પૂછતો, માં, શું પિતાજી મને ભૂલી ગયા છે? શું હું એટલો ખરાબ છું? અને સુનીતિ પોતાના આંસુ છુપાવીને દર વખતે એક જ વાત કહેતી, બેટા, પિતા તો ફક્ત શરીરથી પાસે હોય છે, ભગવાન તો આત્માથી સાથે રહે છે. સંસારના સંબંધો કાચા હોય છે બેટા. તું ઈશ્વરને જ પોતાના પિતા માન. જગતનો નાથ તારો પિતા બનશે તો તને કોઈની ખોટ નહીં સાલે. એ તને ક્યારેય એકલો નહીં છોડે. ધ્રુવ સાંભળતો હતો, કદાચ સમજી પણ રહ્યો હતો, પરંતુ એક બાળક પિતાના સ્પર્શને ભૂલાવી નથી શકતું. દરેક બાળકને પિતાના ખંભે બેસીને દુનિયા જોવી હોય છે. અને પછી તે દિવસ આવ્યો જેણે ધ્રુવને એ બનાવી દીધો જે યુગો સુધી પૂજાશે. તે દિવસ ધ્રુવના જીવનનો અંત નહીં, પણ એક નવી શરૂઆત હતી. તે એક શાંત બપોર હતી. મહેલનું આંગણું સજ્યું હતું. રાજા સિંહાસન પર બિરાજમાન હતા. તેમની ગોદમાં ઉત્તમ બેઠો હતો. રાજા તેમને વાર્તાઓ સંભળાવી રહ્યા હતા અને સુરુચિ પાસે બેઠી હસી રહી હતી. ધ્રુવ દૂર ઊભો જોઈ રહ્યો હતો. તેની નાની આંખોમાં એક જ વાત હતી, કાશ એકવાર હું પણ પિતાના ખોળામાં બેસી શકું, બસ એક જ વાર. એ માસૂમ ઈચ્છા સાથે તે ધીરે ધીરે આગળ વધ્યો. પિતા તરફ જોયું. રાજાએ તેને જોયું પણ કંઈ ના કહ્યું. રાજાની આંખોમાં લાચારી હતી, પણ હોઠો પર મૌન હતું. ધ્રુવે બંને હાથોથી રાજાના ઘૂંટણ અટક્યા અને વિના કંઈ બોલ્યા પિતાના ખોળામાં ચડવાની કોશિશ કરી. ત્યારે જ સુરુચિનો તીણો અવાજ ગૂંજ્યા, રોકાઈ જા, તું શું કરી રહ્યો છે? શું તને એ પણ નથી ખબર કે આ સ્થાન કોનું છે? ધ્રુવ અટકી ગયો. તેના પગ થંભી ગયા. તે નીચે ઉતરી ગયો. તેણે નજર ઊંચી કરીને કંઈક કહેવાની કોશિશ કરી. તેની આંખોમાં પાણી હતું. પરંતુ ત્યારે જ સુરુચિનું આગળનું વાક્ય તેની છાતીમાં તીરની જેમ વાગ્યું. તું રાજાના ખોળામાં બેસવા લાયક નથી, કારણ કે તે મારી કુખેથી જન્મ નથી લીધો.
આ ખોળો, આ પ્રેમ, આ સિંહાસન ફક્ત મારા પુત્ર માટે છે. જો તારે આ સુખ જોઈતું હોય તો પહેલાં મરી જા અને આવતા જન્મમાં મારી કુખેથી જન્મ લીજે. સમજો? મિત્રો, વિચારો, એક 5 વર્ષના બાળક પર શું વીતી હશે? ધ્રુવને બધું સંભળાયું. શબ્દ થોડા હતા, પરંતુ ઈજા ઊંડી હતી. તેને ધક્કો વાગ્યો, પણ શરીર પર નહીં, આત્મા પર. રાજાએ કંઈ ના કહ્યું. તેમનું માથું ઝૂકેલું હતું, અથવા કદાચ તેમણે પત્નીના પ્રેમમાં દીકરાના પ્રેમને કચડી નાખ્યો હતો. ધ્રુવની આંખો ભરાઈ આવી. તેની પીઠ સીધી હતી, પણ દિલ ભારે થઈ ગયું હતું. તે ધીરે ધીરે ફર્યો અને ત્યાંથી ચાલી નીકળ્યો. મિત્રો, જીવનમાં જ્યારે આપણને કોઈ ધક્કો મારે છે ત્યારે જ આપણે આગળ વધીએ છીએ. જો તે દિવસે ધ્રુવને ખોળો મળ્યો હોત તો આજે ધ્રુવનો તારો ન મળ્યો હોત. તે કોઈ જોરથી રડતો ન ગયો, કોઈ ફરિયાદ ન કરી, કોઈ ગુસ્સો ન બતાવ્યો. તે બસ ચાલ્યો ગયો. માં 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 કહેતા રાજમહેલની ગલીઓમાં તેનો અવાજ ગૂંજી રહ્યો હતો. પરંતુ કોઈ આગળ ન આવ્યું. કોઈ દાસી, કોઈ સૈનિક, કોઈએ તેને છાનો ન રાખ્યો. ફક્ત એક જ માણસ હતો જે તે અવાજને સાંભળતા જ કાંપી ઉઠી હતી. તે હતી સુનીતિ. તેણે પૂજાનો દીવો ત્યાં જ છોડી દીધો અને ખુલ્લા પગે દોડી પડી. ધ્રુવને પોતાના ખોળામાં લીધો, તેના ધબકારા સાંભળ્યા અને પૂછ્યું, શું થયું બેટા? કોણે વળાયો મારા લાલને? ધ્રુવનો અવાજ કાંપી રહ્યો હતો. માં, મેં કંઈ નથી કર્યું. હું બસ પિતાજીના ખોળામાં બેસવા માંગતો હતો. હું બસ તેમનો પ્રેમ માંગતો હતો. પરંતુ રાણીએ મને ધક્કો નથી માર્યો માં. પણ પેલા શબ્દો, તે શબ્દોએ મને બહુ અંદરથી હલારી દીધો. શું હું તમારો દીકરો છું એટલે મને પ્રેમ નહીં મળે? માની આંખોમાં પાણી ભરાઈ આવ્યા. તે સમજી ગઈ, ધ્રુવ હવે ધ્રુવ નથી રહ્યો. હવે તેની અંદર કંઈ તૂટ્યું છે અને તેના તૂટવાનો અવાજ એટલો ધીમો છે કે કોઈ બીજું સાંભળી નથી શકતું. પરંતુ એક માં જરૂર સાંભળી શકે છે. સુનીતિએ પોતાના આંસુ લૂછા. તેને ખબર હતી કે આજે જો હું રડી પડીશ તો મારો દીકરો તૂટી જશે. તેણે ધ્રુવનું મોઢું ઉપર કર્યું, તેની આંખોમાં આંખ પરોવી અને પછી ધીરેથી બોલી, બેટા, રડતો નહીં. આ દુનિયાની રીત છે. અહીં સારા માણસોની કસોટી થાય છે. જ્યારે આ ધરતીનો ખોળો તને નથી મળતો તો આકાશનો ખોળો તને બોલાવે છે. જો રાજાએ તને નથી અપનાવ્યો તો કોઈ વાત નહીં, રાજાઓના રાજા ભગવાન તારી રાહ જોઈ રહ્યા છે. માણસનો પ્રેમ તો મતલબી હોય છે બેટા, પણ ઈશ્વરનો પ્રેમ વગર કારણે હોય છે. ધ્રુવે માની આંખોમાં જોયું. તે હવે ડરમાં નહીં, કોઈ સંકલ્પમાં ડૂબેલો હતો. તેણે પૂછ્યું, માં, શું ભગવાન સાચેમાં મળે છે? શું તે મને પોતાના ખોળામાં બેસાડશે? સુનીતિ બોલી, જો દિલ સાચું હોય અને તપ પાકું હોય તો તે દરેક ડગલે મળે છે. ધ્રુવ બોલ્યો, તો હું ભગવાનને મળવા જઈશ માં. હું પૂછીશ, શું તે મને પણ એટલો વહાલો નથી? શું તેમના દરબારમાં પણ આવો ફરક હોય છે? હું મારું સ્થાન ત્યાં બનાવીશ જ્યાંથી મને કોઈ ઉઠાડી ના શકે. સુનીતિએ તેનું કપાળ ચૂમ્યું. તેનું હૃદય રડતું હતું, પણ તેણે દીકરાને રોક્યો નહીં. જા બેટા, જા, પરંતુ આ મનથી ના જતો કે તને કોઈ ઈચ્છતું નથી. આ ગુસ્સાથી ના જતો. આ ભાવથી જજે કે તારે પોતાને સાબિત કરવાનું છે, ના કોઈને હરાવીને, ના કોઈની સાથે લડીને, પરંતુ પોતાને જીતીને. ધ્રુવે તે રાત્રે માના ખોળાને છેલ્લી વાર ગળે લગાડ્યો. તે આખી રાત સૂતો નથી અને બીજા દિવસે સવારે જ્યારે આખી દુનિયા સૂતી હતી ત્યારે રાજમહેલના દરવાજાથી બહાર નીકળી ગયો. ખુલ્લા પગે, ટૂંકા કપડાં અને એક મોટું સપનું લઈને તે ચાલી નીકળો ભગવાનની શોધમાં. જ્યારે કોઈ 6 વર્ષનું બાળક અપમાન સહન કરીને ઘર છોડી દે છે તો તે માત્ર દરવાજો પાર નથી કરતું, તે પોતાની માસૂમિયતને પણ પાછળ છોડી દે છે. ધ્રુવે જ્યારે મહેલનો દરવાજો પાર કર્યો
તો તેની આંખોમાં આંસુ ન હતા, પરંતુ દિલમાં એક સવાલ હતો: શું ભગવાન પણ મને ઠુકરાવી દેશે? તે ખુલ્લા પગે હતો, રસ્તામાં કાંટા હતા, પથ્થર હતા, સામે લાંબો રસ્તો હતો, ઘોર જંગલ હતું, ના કોઈ સાથ, ના કોઈ ઠેકાણું. પણ તેની અંદર જે સળગી રહ્યું હતું તે એક આશા હતી. જ્યારે મનમાં ધ્યેય નક્કી હોય ને, ત્યારે રસ્તાના કાંટા પણ ફૂલ જેવા લાગે છે. સવારનો હલકો તડકો, પગ નીચેની જમીન, હવાની ધ્રુજારી, ધ્રુવ બધું અનુભવ કરી રહ્યો હતો. જાણે પ્રકૃતિ તેને પૂછી રહી હતી કે તું ક્યાં જઈ રહ્યો છે નાનકડા મુસાફર? આ જંગલમાં તો સિંહો રહે છે, તું ડરતો નથી? અને ધ્રુવ બસ એક જ વાત બોલી રહ્યો હતો: હું ભગવાનને શોધવા જઈ રહ્યો છું. મારે તેમની સાથે વાત કરવી છે. મારે પૂછવું છે કે મારું ઘર ક્યાં છે. થોડે દૂર એક નદી વહી રહી હતી. ધ્રુવ ત્યાં રોકાયો, હાથ પગ ધોયા, તાજી હવામાં શ્વાસ લીધો. પછી માની આપેલી વાત યાદ આવી: જ્યારે થાકી જાઓ, જ્યારે ડર લાગે, તો શ્વાસમાં ભગવાનને પોકારવા. તે ત્યાં જ મળશે જ્યાં કોઈ નથી હોતું, ત્યાં તે હોય છે. ધ્રુવે આંખો બંધ કરી અને ધીરેથી બોલ્યો: હે ભગવાન, શું તમે સાચેમાં છો? તેના શબ્દો હવામાં ભળી ગયા, જાણે કોઈ અદૃશ્ય શક્તિ સાંભળી રહી હોય. રાતનો સમય હતો, જંગલનો અવાજ તેજ થઈ ગયો હતો. પાંદડાનો અવાજ, દૂર ક્યાંક કોઈ પ્રાણીની ચીસ અને ઉપર ખુલ્લા આકાશમાં ચમકતા તારા. ધ્રુવે એક ઝાડ નીચે બેસીને પોતાના ઘૂંટણમાં માથું છુપાવી લીધું. માનો ખોડો યાદ આવી રહ્યો હતો. ભૂખ લાગી હતી, તરસ લાગી હતી. તેણે પોતાને કસીને પકડ્યો અને પહેલી વાર એકલામાં રડ્યો. તે નહોતો જાણતો કે કોઈ તેને જોઈ રહ્યું છે, કોઈ જે માત્ર માણસોને નહીં પરંતુ આત્માના ભાવોને પણ વાંચે છે. દેવર્ષિ નારદ, જે દેવતાઓના સંદેશવાહક છે, જે જ્ઞાન અને ભક્તિના સંગીતકાર છે, તે એ જ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે એક બાળકના ડૂંસકા સાંભળ્યા. તે પાસે આવ્યા અને જોયું એક નાનો બાળક, જેના ચહેરા પર આંસુ પણ હતા અને પ્રકાશ પણ. નારદજીએ પ્રેમથી પૂછ્યું કે બેટા, તું અહીં આ બિહામણા જંગલમાં એકલો શું કરી રહ્યો છે? તારે તો રમવું જોઈએ. ધ્રુવે માથું ઊંચાવ્યા વગર જવાબ આપ્યો કે હું ભગવાનને શોધી રહ્યો છું. નારદજી હસ્યા. આટલી નાની ઉંમરમાં આવો જવાબ સાંભળીને તેમનું દિલ ભરાઈ આવ્યું. પણ તેમને પરીક્ષા લેવાનું મન થયું કે ભગવાન ક્યાં મળશે તને, અને શા માટે તું આટલું કષ્ટ વેઠે છે? ઘરે પાછો જા, રાજા તને ખોળામાં બેસાડશે. ધ્રુવે પહેલીવાર ઉપર જોયું. તેની આંખો લાલ હતી, પણ સંકલ્પથી ભરેલી હતી. તેણે કહ્યું કે ના મહારાજ, હવે મારે તે ખોળો નથી જોઈતો. જ્યાં તે રહે છે, ઈશ્વરનો ખોળો, હું ત્યાં જ જઈશ. મારી પાસે કંઈ નથી, પણ હું તેમને મારું સાચું દિલ આપીશ. નારદજી એક ક્ષણ માટે ચૂપ થઈ ગયા. આવો દ્રઢ નિશ્ચય તો ઋષિમુનિઓમાં પણ નથી હોતો. પછી તેમણે ધ્રુવની પાસે બેસીને પૂછ્યું કે બેટા, આ વાત કોણે કહી તને કે ભગવાનને શોધી શકાય છે? ધ્રુવે કહ્યું, મારી માએ. તેમણે કહ્યું, જો દિલ સાચું હોય તો ભગવાન ક્યારેય દૂર નથી હોતા. નારદજીની આંખો ભરાઈ આવી. તે સમજી ગયા, આ કોઈ સાધારણ બાળક નથી. તેમણે ધીરેથી કહ્યું કે બેટા, ભગવાનને શોધવા માટે તપસ્યા કરવી પડે છે. ખૂબ મુશ્કેલ રસ્તો છે આ. ટાઢ, તડકો, વરસાદ, ભૂખ બધું સહન કરવું પડશે. ધ્રુવ બોલ્યો કે હું બધું સહન કરી લઈશ. અપમાનથી મોટું દુઃખ કોઈ નથી હોતું. બસ તમે મને રસ્તો બતાવી દો. નારદજીએ આશીર્વાદ આપ્યા. તેના માથા પર હાથ મૂક્યો અને એક મંત્ર આપ્યો: ઓમ નમો ભગવતે વાસુદેવાય. બેટા, આ જ તે નામ છે જે તને ભગવાનની સૌથી નજીક લઈ જશે. તું જંગલના પેલા ગાઢ ભાગમાં જા, મધુવનમાં જા. ત્યાં તને કોઈ હેરાન નહીં કરે. તું બસ આ મંત્રનો જાપ કરજે. દિવસ રાત, ઉઠતા બેસતા, સૂતા જાગતા, શ્વાસમાં બસ આ જ એક નામ હોવું જોઈએ. ધ્રુવે બંને હાથ જોડીને માથું નમાવી જીતું. હવે તેની પાસે એક નામ હતું, એક મંત્ર હતો અને એક દિશા હતી.
નારદજી ત્યાંથી ચાલ્યા ગયા, પરંતુ તેમણે આકાશ તરફ જોયું અને કહ્યું કે હે પ્રભુ, આ બાળક તમારો ખોળો માંગી રહ્યો છે. હવે તમે પોતે નિર્ણય કરો કે શું તમે આને મળવા દેશો કે પછી સંસાર જેવો જ રહેવા દેશો. આ બાળકની લાજ હવે તમારા હાથમાં છે. એ રાત્રે ધ્રુવે એક નવું જીવન શરૂ કર્યું. હવે તે કોઈ દુઃખી બાળક નહોતો. હવે તે એક સાધક હતો. જંગલના એકાંતમાં, નદીના કિનારે, ઝાડના છાંયડામાં તે મંત્ર જપતો રહેતો. ધીરે ધીરે, સતત રોકાયા વગર, ઓમ નમો ભગવતે વાસુદેવાય. દરેક દિવસ, દરેક રાત, દરેક શ્વાસમાં તે ભૂખ્યો હતો, પણ તેનું મન તૃપ્ત હતું. તે એકલો હતો, પણ તેને કોઈની ખોટ નહોતી લાગી રહી. તે નાનો હતો, પણ તેના સંકલ્પ એટલા મોટા હતા કે ખુદ દેવતાઓ પણ આશ્ચર્યમાં હતા. ક્યારેક સિંહ ગર્જના કરતા, ક્યારેક સાપ પગ પાસેથી નીકળી જતા, પણ ધ્રુવનું ધ્યાન નહોતું તૂટતું. અને પછી કંઈક બદલાવા લાગ્યું. પ્રકૃતિ શાંત થઈ ગઈ. ઝાડ હાલવાના બંધ થઈ ગયા. પક્ષી દૂર દૂરથી આવીને ધ્રુવની પાસે બેસવા લાગ્યા. જંગલમાં એક જગ્યાએ હવે ફક્ત ભગવાનના નામનો જ અવાજ હતો, કારણ કે ત્યાં એક બાળક આખા બ્રહ્માંડને પોકારી રહ્યો હતો અને ભગવાન હવે સાંભળવા લાગ્યા હતા. જંગલની હવા હવે પહેલાં જેવી નહોતી રહી. ત્યાં એક શાંતિ ફેલાવા લાગી હતી, જાણે આખી પ્રકૃતિ કોઈ નાના બાળકની સાધનાને ઓળખવા લાગી હોય. ધ્રુવ હવે કોઈના માટે એક બાળક નહોતો. તે એક સાધક બની ચૂક્યો હતો. તે દિવસમાં ના કંઈ ખાતો, ના કોઈ સાથે વાત કરતો, ના તો પોતાના થાકને મહત્વ આપતો. તે બસ બેઠો રહેતો, આંખો બંધ કરીને અને મંત્ર જપતો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શરૂઆતમાં તે બોલીને જાપ કરતો હતો. પછી ધીરે ધીરે તેની જીભ મૌન થઈ ગઈ. હવે ફક્ત તેનું મન મંત્ર બોલતું હતું. તે હવે બહારના અવાજો નહોતો સાંભળતો. તે અંદરની યાત્રા પર નીકળી ચૂક્યો હતો. જે જગ્યાએ તે બેસતો, ત્યાં નીચે ઘાસ ઝૂકી જતું, ઝાડ ઝૂમવા લાગતા, પંખી આવીને મૌન થઈ જતા. એક દિવસ કેટલાક શિકારી જંગલમાં આવ્યા. તેમણે પેલા નાના બાળકને જોયો. ના કોઈ ડર, ના કોઈ હલચલ. તેમણે તીર ચલાવ્યું, પરંતુ તે તીર હવામાં જ રોકાઈ ગયું, જાણે કોઈ અદૃશ્ય દિવાલે તેને રોકી લીધું હોય. તે દિવસથી કોઈ પણ ધ્રુવની પાસે આવવાની હિંમત ન કરી શક્યું, કારણ કે હવે ત્યાં ફક્ત એક બાળક નહોતો બેઠો. ત્યાં એક તપસ્વી બેઠો હતો, જેની આસપાસ ઈશ્વરનો પડછાયો હતો. 1 મહિનો વીત્યો. ધ્રુવે ફક્ત ફળ ખાઈને તપ કર્યું. પછી બીજો મહિનો, માત્ર સૂકા પાંદડા. પછી ત્રીજો. હવે તેણે ખાવાનું પણ છોડી દીધું, માત્ર પાણી અને મંત્ર. પછી ચોથો મહિનો. હવે તે માત્ર શ્વાસથી જીવી રહ્યો હતો. તેણે શ્વાસ પણ રોકી લીધો, જાણે હવા પણ તેનામાં પ્રભુનું નામ ભેળવી રહી હોય. અને ત્યારે 5મા મહિનાના અંતે આખા જંગલની ગતિ બદલાઈ ગઈ. ધ્રુવે શ્વાસ રોક્યો તો જાણે બ્રહ્માંડનો શ્વાસ રૂંધાવા લાગ્યો. ધરતી ધ્રુજી. વાતાવરણમાં એક અદ્ભુત પ્રકાશ ફેલાવા લાગ્યો. દેવતાઓ ગભરાયા. આટલું કઠોર તપ તો મોટા ઋષિઓ પણ નથી કરી શક્યા. ધ્રુવની આંખો હજુ પણ બંધ હતી, પણ તેના ચહેરા પર તેજ હતું, જાણે કોઈ દેવતાની મૂર્તિમાં જીવ આવી ગયો હોય. અને પછી તે થયું જેની રાહ માત્ર ધ્રુવને નહીં, આખું બ્રહ્માંડ કરી રહ્યું હતું.
ઈશ્વર સ્વયં જગતના પાલનહાર શ્રી હરિનારાયણ પ્રગટ થયા. ગરુડ પર સવાર થઈને આવ્યા. તેમનું સ્વરૂપ શાંત હતું. આંખોમાંથી કરુણા વરસી રહી હતી અને તેમની ચાર્યો બાજુ પ્રકાશના મંડળ હતા. તેમણે જોયું, એક નાનકડો બાળક ધ્યાનમાં લીન, ક્યારેય કંઈ ન માંગવાવાળો, ફક્ત ઈશ્વરને પામવાની જીદ લઈને બેઠો છે. તેને ખબર પણ નથી કે ભગવાન સામે ઊભા છે, કારણ કે તે તો મનમાં ભગવાનને જોઈ રહ્યો હતો. શ્રી હરિ હસ્યા. પછી તેમના હોઠોથી એક મધુર અવાજ નીકળ્યો, ધ્રુવ. એક વાર, પછી બીજી વાર, ત્રીજી વાર જ્યારે તેમણે પોકાર્યું તો ધ્રુવની પાંપણો ધ્રુજી ઉઠી. તેણે ધીરેથી આંખો ખોલી અને જેવી તેની નજર ભગવાન નારાયણ પર પડી, તે એક ક્ષણ માટે કંઈ સમજી ન શક્યો. તે સ્તબ્ધ હતો. તેના શ્વાસ થંભી ગયા હતા. જેને તેણે માત્ર સાંભળ્યા હતા, જેને તે માત્ર મનમાં વિચારતો હતો, તે સામે ઊભા હતા. ધ્રુવે પોતાને સંભાળ્યો. તેને શું બોલવું તે સમજાતું નહોતું. પછી ધ્રુજતા બંને હાથ જોડ્યા અને ધીરેથી બોલ્યો, પ્રભુ, તમે સાચેમાં આવી ગયા? શું હું સપનું તો નથી જોઈ રહ્યો? ઈશ્વરે ધીરેથી માથું હલાવ્યું. હા પુત્ર, તારી ભક્તિએ મને બાંધી લીધો. મેં ઘણા તપસ્વીઓ જોયા, પણ તારા જેવો નહીં. તારી તપસ્યા, તારી સચ્ચાઈ, તારું એકલાપણું, તારો પોકાર, બધું જ સંભળાયું મને. તારા આંસુ મારા હૃદય સુધી પહોંચ્યા છે. ધ્રુવના આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે રડી પડ્યો. આ ખુશીના આંસુ હતા. પ્રભુ, શું હવે તમે મને છોડી દેશો? મને ડર લાગે છે કે તમે જતા રહેશો. શ્રી હરિ બોલ્યા કે ના બેટા, જે એકવાર મારો થઈ જાય છે તેને હું ક્યારેય છોડતો નથી. હવે તું મારો થઈ ગયો છે અને હું તારો. ધ્રુવ ધીરેથી બોલ્યો કે પ્રભુ, હું તમારી પાસે કંઈ નથી માંગતો. મને રાજ નથી જોઈતું, મને સિંહાસન નથી જોઈતું. બસ તમે મને ક્યારેય ભૂલતા નહીં. મારી માને દુઃખ ન આપતા અને મને એવો બનાવી દેજો કે લોકો મારા નામથી તમને યાદ કરે. મને તમારી ભક્તિ સિવાય કંઈ નથી જોઈતું. ભગવાને હસીને કહ્યું કે બેટા, તું હવે માત્ર એક બાળક નથી, તું હવે ધ્રુવ બની ગયો છે. અટલ, અડિગ, અમીટ, તારા ત્યાગથી હું પ્રસન્ન છું. તારા માટે હું એક એવું સ્થાન બનાવીશ જ્યાંથી તને કોઈ ધક્કો નહીં મારી શકે. જ્યાં સૂર્ય, ચંદ્ર અને તારા પણ ફરતા રહેશે, પરંતુ તું સ્થિર રહેશે. તારું નામ હંમેશા આકાશમાં ચમકશે. દુનિયાનો નાશ થશે તો પણ તારું સ્થાન અચળ રહેશે. દરેક માં તારા જેવા પુત્રની કામના કરશે. દરેક સાધક તને યાદ કરશે જ્યારે તે પોતાના જીવનમાં હારવા લાગશે. કારણ કે તું તપની મિસાલ છે, ભક્તિની પરિભાષા છે અને એક માના પાલડની સૌથી સુંદર વાર્તા છે. ધ્રુવ કંઈ બોલી શક્યો નહીં. તેણે ફક્ત ભગવાનના ચરણોમાં માથું મૂકી દીધો અને તે પળે જાણે સમય થંભી ગયો. ધરતી, આકાશ, નક્ષત્ર, દિશા બધું ગૂંજવા લાગ્યું એક જ નામથી, ધ્રુવ, 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 ધ્રુવ. હવે ધ્રુવ એ ન હતો જે થોડા મહિના પહેલાં રાજમહેલથી અપમાનિત થઈને નીકળ્યો હતો. તે હવે કોઈ રડતું બાળક ન હતો. તે હવે ઈશ્વરનો સ્પર્શ પામેલો એક દિવ્ય તેજથી ચમકતો
તપસ્વી ધ્રુવ બની ચૂક્યો હતો, જેણે પોતાના એકલાપણાને પોતાની તાકાત બનાવી, અપમાનને પોતાનો મંત્ર અને ભૂખ તરસને ભક્તિમાં બદલી દીધી. ભગવાન શ્રી હરિએ ધ્રુવના માથા ઉપર હાથ રાખ્યો અને મધુર અવાજમાં કહ્યું કે હવે સમય છે પાછા ફરવાનું બેટા. તારે સંસારમાં જઈને રાજ કરવાનું છે. તારા પિતાને પણ પોતાની ભૂલ સમજાઈ છે. તારી માએ આજે પણ પોતાનો પાલવ તારા નામનો રાખ્યો છે. તે તારી રાહ જુએ છે. ચાલ, આ સંસારને બતાવ કે એક બાળક માત્ર નામથી નાનો હોય છે, કામથી નહીં. ધ્રુવે બંને હાથ જોડીને ભગવાનને પ્રણામ કર્યા. પછી ભગવાને તેના માથાને સ્પર્શ કર્યો અને એક દિવ્ય રથ આકાશમાંથી ઉતર્યો. જે રથ પર બેસીને ધ્રુવ પોતાના રાજ્ય તરફ પાછો ફર્યો. તેની આભા એટલી તીવ્ર હતી કે રસ્તાના વૃક્ષો પણ ઝૂકી ગયા. આકાશમાંથી દેવતાઓ પુષ્પ વર્ષા કરવા લાગ્યા. ઋષિઓએ પોતાના આશ્રમોમાંથી નીકળીને આશીર્વાદ આપ્યા. જાઓ બાળક, તારી ભક્તિને યુગો સુધી યાદ રાખવામાં આવશે. તે દિવસે રાજા ઉત્તાનપાદના મહેલમાં થોડી બેચેની હતી. રાણી સુનીતિનું હૃદય વ્યાકુળ હતું. તેની ડાબી આંખ ફરકી રહી હતી. દરરોજ સવારની જેમ તે તુલસીની પાસે બેઠી અને પોતાના દીકરાને યાદ કરતા આંખો બંધ કરીને પ્રાર્થના કરી રહી હતી કે હે પ્રભુ, બસ એકવાર મારો દીકરો પાછો આવી જાય. તેનો ચહેરો જોઈ લઉં, તેની નાની હથેળી પકડી લઉં, પછી ભલે તમે મને ક્યાંય પણ બોલાવી લો. અને ત્યારે જ એક દિવ્ય પ્રકાશથી મહેલનું આંગણું ચમકી ઉઠ્યું. લોકોએ ઉપર જોયું અને આશ્ચર્યમાં બૂમો પાડી ઉઠ્યા કે પેલો જુઓ, કોઈ રથ આવી રહ્યું છે. એમાં કોઈ બેઠું છે, પણ તેનો ચહેરો એવો તે તેજસ્વી છે કે આંખો ટકતી નથી. આ કોઈ દેવતા લાગે છે. રથ મહેલની સામે આવીને રોકાયું. બધા સ્તબ્ધ હતા અને પછી જાણે સમય થંભી ગયો. તે રથમાંથી ઉતર્યો એક બાળક, પરંતુ તેના ચહેરા પર ન કોઈ ડર હતો, ન કોઈ ઝુકાવ. તે સીધો ચાલીને મહેલની અંદર પહોંચ્યો. રાણી સુનીતિ, જે હજુ પણ આંખો બંધ કરીને પ્રાર્થનામાં બેઠી હતી, તેમને જાણે કોઈએ અડક્યું હોય. કોઈ જાણીતી સુગંધ આવી. તેમણે આંખો ખોલી. સામે તેમનો દીકરો ધ્રુવ ઊભો હતો. એવો જ જેવો ગયો હતો, પણ હવે એવો ન રહ્યો હતો. તેના ચહેરા પર હવે કોઈ પીડા ન હતી, પરંતુ શાંતિ હતી. એક અજીબ અડિગતા હતી, જાણે તે દરેક તોફાનમાંથી પસાર થઈને પાછો ફર્યો હોય અને હવે કાંઈ પણ તેને ડગાવી ન શકે. મા અને દીકરો થોડીવાર સુધી એકબીજાને જોતા રહ્યા. કોઈ શબ્દો ન હતા, બસ આંસુ હતા. પછી સુનીતિએ તેને પોતાના ગળે લગાડી લીધો. તે રડી નહીં, બસ તેની પીઠ પર હાથ ફેરવતા બોલી કે તું તો સાચેમાં મારો તારો બની ગયો બેટા. અડીગ, ચમકતો. મેં કહ્યું હતું ને, ઈશ્વર તારી રક્ષા કરશે. હવે દુનિયા તને જોઈને હા કહેશે કે માના આશીર્વાદ ક્યારેય ખાલી નથી જતા. બીજી બાજુ રાજા ઉત્તાનપાદને જ્યારે આ સમાચાર મળ્યા કે ધ્રુવ પાછો આવી ગયો છે અને ભગવાન સ્વયં તેને મૂકી ગયા છે, તો તેઓ કાંપી ઉઠ્યા. તેમને પોતાની ભૂલ સમજાઈ. તેમની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા. તેમણે સિંહાસન છોડી દીધું અને જમીન પર બેસીને પોતાની ભૂલ સ્વીકારી. પછી બંને હાથ જોડીને ધ્રુવની સામે આવ્યા. એક રાજા આજે એક બાળકની સામે ઝૂકી ગયો હતો. બેટા, તારું અપમાન જોઈને પણ હું ચૂપ રહ્યો. તારા આંસુ જોઈને પણ હું કંઈ ન બોલ્યો. હું ડરપોક નીકળ્યો, પરંતુ તું મારાથી ખૂબ મોટો નીકળ્યો. હું તને દીકરો કહેવાનો અધિકારી નથી રહ્યો.
મને માફ કરી દે. ધ્રુવે પોતાના પિતાનો હાથ પકડીને ઉઠાડ્યા. તેના મનમાં કોઈ વેર નહોતું, કોઈ ગુસ્સો નહોતો. તેણે ફક્ત એક વાક્ય બોલ્યો, પિતાજી, જ્યારે ઈશ્વરે મને અપનાવી લીધો તો હું કોઈનાથી ફરિયાદ કેમ કરું? તમે મને ધક્કો ન માર્યો હોત તો હું ભગવાન સુધી કઈ રીતે પહોંચત? તમારા કારણે જ મને હરી મળ્યા છે. રાજાએ તેણે ગળે લગાડ્યો અને તે જ દિવસે રાજા ઉત્તાનપાદે રાજગાદી છોડી દીધી. ધ્રુવને રાજ્ય સોંપવામાં આવ્યું, પણ ધ્રુવને રાજ્યનો કોઈ લોભ નહોતો. તેને તો હવે માત્ર એક જ વસ્તુ જોઈતી હતી, ઈશ્વરનો સંગાત, માનો છાંયડો અને એવું જીવન જે બીજાઓ માટે પ્રેરણા બની જાય. ધ્રુવે વર્ષો સુધી રાજ કર્યું, પણ એક રાજાની જેમ નહીં, એક સેવકની જેમ. તેની પ્રજા તેને પૂજતી હતી, સંત તેને આશીર્વાદ આપતા હતા અને તેની મા દરરોજ તુલસીની આગળ પ્રભુનો આભાર માનતી હતી. સુરુચિને પણ પશ્ચાતાપ થયો અને ધ્રુવે તેને પણ માતા સમાન પ્રેમ આપ્યો. આ છે સાચી ભક્તિની નિશાની. અને પછી જ્યારે ધ્રુવનો સાંસારિક સમય પૂર્ણ થયો તો ભગવાને સ્વયં પ્રગટ થઈને કહ્યું, બેટા, હવે તું ચાલ. તારા માટે આકાશમાં એક સ્થાન નક્કી કરવામાં આવ્યું છે, જ્યાં તું સદા રહીશ, જ્યાંથી તું દુનિયાને દિશા આપીશ. અને તે સ્થાન હતું ધ્રુવલોક, જ્યાં આજ પણ સપ્તઋષિ, ચંદ્રમા, સૂર્ય બધું તેની પરિક્રમા કરે છે. મિત્રો, પેલો તારો જે દરરોજ રાત્રે આકાશમાં સ્થિર ચમકે છે ઉત્તર દિશામાં, તે માત્ર એક તારો નથી, તે એક માની મમતાનું પ્રમાણ છે, એક બાળકના તપનું પરિણામ છે અને એક ઈશ્વર દ્વારા આપવામાં આવેલી અમરતાનું ચિહ્ન છે. જ્યારે જ્યારે તમે જીવનમાં રસ્તો ભટકી જાઓ ત્યારે આકાશમાં ધ્રુવના તારાને જોજો. તમને યાદ આવશે કે અડગ રહેનારો જ અંતે ચમકે છે. જો તમે આજ સુધી કોઈ વાર્તા દિલથી સાંભળી હોય તો ધ્રુવની આ કથા તે અનુભવથી પણ ક્યાંય ઉપરની ચીજ છે. આ બતાવે છે કે જ્યારે સંકલ્પ સાચો હોય, માના ખોળામાંથી મળેલા સંસ્કાર મજબૂત હોય અને જીવનમાં ઈશ્વરનું નામ હોય તો એક નાનકડો બાળક પણ તારાઓથી ઉપર ઉઠી શકે છે. જો તમે આ કથાને આજ સુધી માત્ર એક બાળકની જીત માની રહ્યા હતા તો હવે સાંભળો, આ જીત માત્ર એક દીકરાની નહોતી. આ જીત તે માની હતી જે બોલતી ઓછું હતી પણ દરેક શ્વાસમાં પ્રાર્થના કરતી હતી. જેણે પોતાના દીકરાને રાજમહેલ નહીં, સંસ્કારોના છાંયડામાં ઉછેર્યો. જેણે ક્યારેય આ સવાલ નહીં કર્યો કે કેમ મારા પતિ મને છોડતા જઈ રહ્યા છે, પરંતુ એ નક્કી કર્યું કે જો જીવન સાથ નથી આપી રહ્યું તો હું પોતાના ગર્ભમાં ઈશ્વરને બોલાવીશ. રાણી સુનીતિ તે માત્ર ધ્રુવની મા નહોતી, તે એક મંત્ર હતી, એક પ્રેરણા હતી જે દરેક માની અંદર આજે પણ જાગી શકે છે. અને એ જ કારણ છે કે જ્યારે કોઈ મા આ કથા સાંભળે છે તો તેની આંખો ભીની થઈ જાય છે અને ગર્ભમાં ઉછરી રહેલું બાળક મૌન થઈને સાંભળવા લાગે છે. કારણ કે આ કથા ગર્ભમાં આપવામાં આવતા સૌથી પવિત્ર સંસ્કારોનું ચિત્ર છે. તો હવે સાંભળો. ધ્રુવની આ કથામાંથી ગર્ભવતી સ્ત્રીઓ અને આપણે બધા શું શીખી શકીએ છીએ? 1. જ્યારે તમે મા બનો છો તો તમારી દરેક ભાવના બાળક સુધી જાય છે. રાણી સુનીતિ જ્યારે પણ ભગવાનનું નામ લેતી હતી તો તે માત્ર પૂજા નહોતી, તે તેમના ગર્ભસ્થ શિશુ માટે દિશા બની રહી હતી. તેથી જ્યારે તમે ખુશ થાઓ છો તો બાળકના મનમાં અજવાળું થાય છે. જ્યારે તમે ડરો છો તો બાળકની અંદર કંપન થાય છે. જ્યારે તમે શાંત થાઓ છો તો બાળકના આત્મામાં શાંતિ ઉતરે છે. તેથી મા બનવું માત્ર શરીરથી નહીં, વિચારોથી પણ હોય છે. 2. જે સમયે કોઈ તમને નથી સમજતું તે સમય પણ
તમારું બાળક બધું સમજી રહ્યું હોય છે. સુનીતિને બધાએ ભૂલાવી દીધી. રાજાએ મૌન સાધી લીધું. બીજી રાણીએ તિરસ્કાર કર્યો. પરંતુ તેમના ગર્ભમાં ઉછરી રહેલો ધ્રુવ બધું જોઈ અને સાંભળી રહ્યો હતો. તેથી જ્યારે તમે ગર્ભવતી હોવ છો તો એકલાપણું પણ એક શિક્ષક બની જાય છે, જો તમે તેને સંસ્કારોથી ભરી દો. 3. માના મૌન આશીર્વાદથી સંતાનનું ભાગ્ય બદલાઈ શકે છે. સુનીતિએ ક્યારે બદ્દુઆ ન આપી, ક્યારેય કોઈના વિરુદ્ધ કંઈ ન કહ્યું. તેમણે બસ ભગવાનને પોકાર્યા અને તેમનો દીકરો ધ્રુવ લોકનો રાજા બની ગયો. તેથી શબ્દોથી નહીં, માના મૌન વિચારોથી પણ બાળકના ભવિષ્યની દિશા નક્કી થાય છે. 4. જો તમે તમારા ગર્ભમાં ઈશ્વરને જગ્યા આપો છો તો તમારું બાળક કોઈ પણ અપમાનને પોતાનું તીર્થ બનાવી શકે છે. ધ્રુવને ખોળામાં ન બેસવા દીધો. તેની મજાક ઉડાડવામાં આવી. પરંતુ એ જ બાળક થોડા જ મહિનાઓમાં ઈશ્વરના ખોળામાં બેસી ગયો. કેમ? કારણ કે તેની માએ તેને ગર્ભમાં જ શીખવી દીધું હતું કે દુનિયા જો તને નીચે પાડે તો ભગવાનને પકડી લેજે. 5. એક માં જો ધારે તો તેના ગર્ભમાંથી કોઈ પણ ધ્રુવ જન્મ લઈ શકે છે. ન મહેલ જોઈએ, ન સાધન જોઈએ, ન કોઈ મોટું કુળ કે નામ જોઈએ. બસ જોઈએ એક માનું શુદ્ધ મન, સાચું તપ અને સંસ્કારોથી ભરેલી દિનચર્યા. તો મિત્રો, જીવનમાં ગમે તેટલા દુઃખ આવે, ગમે તેટલા લોકો તમને ઠુકરાવે, યાદ રાખજો, આ બધું તમને મજબૂત બનાવવા માટે જ છે. જે પથ્થર પર ટાંકણા વાગે છે તે જ મૂર્તિ બને છે. હવે જ્યારે તમે માં બની રહ્યા છો તો યાદ રાખો, તમારા અંદર જે ઉછરી રહ્યું છે તે માત્ર શરીર નથી, તે ભાવિ ચરિત્ર છે, તે આવનારો સમાજ છે, તે એક યુગનું બીજ છે. તમે ઈચ્છો તો તેને રાજા બનાવી શકો છો અથવા ધ્રુવ બનાવી શકો છો. રાજાને કોઈ યાદ નથી રાખતું, પરંતુ ધ્રુવ આજે પણ દરેક રાત્રે આકાશમાં ચમકે છે. જો તમે ઈચ્છો કે તમારું બાળક પણ પોતાના જીવનમાં ક્યારે ડરથી ન થંભે, અપમાનથી ન ડરે અને એકલામાં પણ ઈશ્વરને પોતાની સાથે ઊભેલા જુએ, તો આજથી જ પોતાના વિચારોને શુદ્ધ કરો. પોતાના ભોજનમાં પ્રાર્થના ભેળવો. પોતાના દિવસની શરૂઆત ભગવાનના નામથી કરો અને પોતાની વાણીને કોમળ, મધુર અને સાચી રાખો. ગર્ભ સંસ્કાર કોઈ અઘરી પ્રક્રિયા નથી. આ તો બસ માનું તે મૌન પ્રેમ છે જે બાળકને ધ્રુવ બનાવી દે છે. તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર, સદાય તમારી સાથે, સદાય સત્યની સાથે. જય શ્રી કૃષ્ણ.